લિંબાયતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીનો કાફલો આવી રહ્યો હતો ત્યારે એક પેઇન્ટિંગ લઈને ઉભેલા યુવક પર પીએમ મોદીની નજર પડી હતી અને તેઓએ કાફલો થોભાવીને દિવ્યાંગ ચિત્રકાર મનોજ ભિંગારેને મળ્યા હતા। મનોજને બંને હાથ નથી, તેમ છતાં અથાગ પરિશ્રમથી તેને અયોધ્યા રામ મંદિર સાથેની પીએમ મોદીની તસવીર બનાવી હતી। તસવીર પર પીએમ મોદીએ હસ્તાક્ષર કરીને મનોજની કળાને બિરદાવી હતી। દિવ્યાંગ તસવીરકાર મનોજને પીએમ મોદીના આશીર્વાદ ફળ્યા હતા અને સુરત ભાજપ કાર્યાલય દ્વારા મનોજ ભિંગારેનું સન્માન કરીને તેને ₹1 લાખની આર્થિક સહાયનો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો। મનોજે આ પ્રસંગે પીએમ મોદીની પ્રશંસા કરીને ભાજપની મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો। પ્રધાનમંત્રીશ્રીને આપવાની કોશિશ કરીશું। જે આપ જોઈ શકો છો, આપે મીડિયામાં એની નોંધ લેવાઈ છે અને એ જ વસ્તુને ધ્યાનમાં રાખતા આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર તરફથી એમને ₹1 લાખ ચેક અહીંથી અર્પણ કરવામાં આવ્યો છે કે જેથી કરીને વધુ સાધનો વિકસાવી શકે અને વધુ સારું રોજગારી ઉપરાંત એની કલાને વિકસાવી શકે એ આશયથી આજે એમને આ મદદ કરવામાં આવી છે। આભાર। આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની એવી ઈચ્છા છે કે વિકલાંગ એ ખરેખર અર્થમાં વિકલાંગ નથી હોતા, એમનામાં એક સુસુપ્ત શક્તિ છુપાયેલી હોય છે। એટલે એમને જે પહેલાં જે શબ્દ પ્રયોજાતો હતો એ શબ્દને કાઢીને દિવ્યાંગ શબ્દ લાવ્યા છે। એટલે દરેક દિવ્યાંગની અંદર કંઈક ને કંઈક વિશેષતા હોય છે। એટલા માટે આપણે આને પાછળ જો પ્રયત્ન કરીશું તો દરેક વિકલાંગને જે રીતે મને સન્માન મળી રહ્યું છે એ રીતે દરેક દિવ્યાંગને એ સન્માન મળે એવી મારી ઈચ્છા છે।